રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શહીદ દિવસ નિમિત્તે મશાલ રેલી યોજીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. મોટી સંખ્યામાં લોકો રેલીમાં બેનર સાથે જોડાયા. દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર અમર ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ તેમજ રાજ્યગુરુની શહાદત 23 માર્ચ એટલે કે શહીદ દિવસ નિમિત્તે ઉપલેટા શહેરમાં મશાલ રેલી યોજીને શહેરના આગેવાનો અને યુવાનોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. છેલ્લા 35 વર્ષથી શહેરમાં શહીદ દિવસે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ ઉપલેટા શહેરના કાદી વિસ્તારથી નીકળી અને રાજમાર્ગ પર પસાર થઈ એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેરના યુવાનો અને આગેવાનો જોડાયા હતા. શહીદો અમર રહોના નારા સાથે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જે બાદ ઉપલેટા શહેરના શહીદ ભગતસિંહ ચોક ખાતે એકત્રિત થઈ ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર કરી અને શહીદોને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ આપવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં શહેરના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિધિવત રીતે શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ યોજાયો હતો. લોકોએ ભારત દેશના તમામ વીર શહીદોને યાદ કરી તેમની શહીદીને લોકો કાયમ માટે યાદ રાખી દેશ માટે અને દેશવાસીઓ માટે પ્રેરણારૂપ બને તેવી ઈચ્છા વ્યક્ત કરી. અંગ્રેજોથી ભારતને આઝાદી અપાવવા માટે આ દેશના અનેક સપૂતોએ પોતાના જીવનું બલિદાન આપ્યું. 23 માર્ચ 1931ના દિવસે અંગ્રેજ સરકારને ધૂળ ચટાવનાર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી. દેશના વીર શહીદોનું સન્માન કરવા અને દેશ માટે તેમના બલિદાનને યાદ કરવા માટે દર વર્ષે 23 માર્ચે ભારતમાં શહીદ દિવસ મનાવવામાં આવે છે. અંગ્રેજોના ક્રૂર શાસન સામે લડનારા ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની શહાદતને દેશ ક્યારેય ભૂલી નહીં શકે. ત્રણેય નાયકોને 23 માર્ચ 1931ના રોજ લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. આ વીરોના બલિદાનને યાદ કરવા માટે શહીદ દિવસ ઉજવવામાં આવે છે. ત્રણેય ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાનીઓ ખૂબ જ નાની વયે અંગ્રેજો સામે લડ્યા હતા. 28 ડિસેમ્બર 1928ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ રાષ્ટ્રવાદી નેતા લાલા લજપત રાયના મૃત્યુનો બદલો લેવા માટે એક યોજના બનાવી. તેમણે લાહોરમાં પોલીસ ઓફિસર જેમ્સ સ્કોટને ગોળી મારવાની યોજના બનાવી, પરંતુ ભૂલથી તેણે જ્હોન સોન્ડર્સને ગોળી મારી દીધી, જે બાદ ધરપકડથી બચવા ત્રણેય કલકત્તા ભાગી ગયા. અંગ્રેજોએ બ્રિટિશ શાસન સામે બળવો કરવાનો પ્રયાસ કરનાર ત્રણેય નાયકોની શોધમાં તેમની તમામ શક્તિ લગાવી દીધી. આ ઉપરાંત ભગતસિંહે બટુકેશ્વર દત્ત સાથે મળીને તેમણે દિલ્હીના સેન્ટ્રલ એસેમ્બલી હોલમાં બોમ્બ ફેંક્યો. ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવ્યા અને આ દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી. 23 માર્ચ 1931ના રોજ સ્વતંત્રતા ચળવળના ત્રણ નાયકો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. ત્રણેય વીરોની યાદમાં દેશભરમાં શહીદ દિવસ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. આજે 23 માર્ચ શહીદ દિવસ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુના શહાદત દિવસ નિમિત્તે ઉપલેટામાં ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આજે 35 વર્ષથી સતત મશાલ સરઘસ કરી આ શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે. ભગતસિંહનો સંદેશ આ દેશના નવયુવાનોમાં, આ દેશની શ્રમજીવી ખેડૂત જનતામાં ફેલાવવાનું કામ કરી રહ્યા છીએ અને મશાલ સરઘસથી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના શહીદીને ઇન્કલાબી સલામ આપવા આજે ઉપલેટાના નાગરિકો, વરિષ્ઠો, ભાઈઓ, બહેનો, નવયુવાનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આજે ઇન્કલાબી સલામી પાઠવી. ભગતસિંહનો સંદેશ હતો ઇન્કલાબ જિંદાબાદ, સામ્રાજ્યવાદ મુર્દાબાદ. આ તમામ જે સૂત્રો છે, આજે ભગતસિંહ જે સૂત્રો બોલ્યા હતા એ આજે ઇન્કલાબ એટલે કે જે નીતિઓથી આ દેશ બરબાદ થઈ રહ્યો છે એ નીતિઓ બદલવા માટેનો સંદેશ છે. એ સંદેશ આજે તમામ ખેડૂત, મજદૂર, શ્રમજીવી જનતાએ ઝીલવો પડશે અને આવનારા સમયમાં તેમના અધિકારો માટે લડાઈના મેદાનમાં નીકળવું પડશે. શિક્ષણ, આરોગ્ય, રોજગારી, મોંઘવારી આ તમામ જે મૂંઝવતા સવાલો માટે પણ ખેડૂતોએ, મજદૂરોએ, શ્રમિકોએ લડવું પડશે. એ ભગતસિંહનો સંદેશ ઇન્કલાબ જિંદાબાદ સાથે આજે મશાલ સરઘસ પૂર્ણ કરીએ છીએ.